કણ વાપડ્યો બોલો આ શરીર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ભગવાનના માર્ગે જવામાં જેટલો પંથ કાપ્યો એટલો તારો ખરો. શરીર તો જવાનું તો છે, એ તો નક્કી જ છે. આત્માનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ શરીર બીજો આ છોડીને બીજું પહેરવું પડે. આત્મા તો મરવાનો નથી. આટલી વાત તમે લખી રાખી. આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આ દેહ બદલી અને બીજું શરીર ઉપાધિ ધારણ કરવું પડે. એ તો નક્કી વાત છે. જો આત્માનું જ્ઞાન થયું તો શરીરની કોઈ પરવા નથી. આ શરીર છે ગણેલા શ્વાસ ગણેલા દમ એમાં કોઈ ઓછું વધારે કરે એવું નથી. પછી બેહેનો અને જન્મ મરણ લાભ હોની જસ ન અબજસ વિધિનાથ છે, ભગવાનનાથ છે. આ તમારે કોઈના હાથમાં નહીં રહે. કારણ તમને ભગવાન સ્વને ચાલ્યું હોય તો આનો ઉપયોગ કરો. મોત મુક્તિનો ઉપયોગ કરો. હું ને મારું રાખીને જો ભક્તિ કરવી હે તો એ ભક્તિમાં કોઈ ફલફટ નહીં નીકળે. હું અને મારું એ હજાઈ દો. હે પરમાત્મા, હે ત્રિલોકપતિ, હે નિરંજન દેવ, હે ભગવાન, આ ધરતીનો ધણી તું છે. આ બધા તારા જીવ, આ જીવ પર તારો છે. હે ભગવાન, તું મારું છે, તારા સિવાય મારું કોઈ નથી. એવી જો અંતરમાં રાત ને દન મત ખારો થયા કરે અને વર્તી હેડે કરે. ભગવાન તમારા આ જીવ ભગવાન નો આ વ્યવહાર કરી દો ને. પછી આ બધા જીવ છે બધા ભગવાન ના જીવ. આ બધું જે કોઈ બધું ભગવાન એની મરજી હોય કરી શકે. તમે બે રાખ્યો તમે હાઈ રહો. જવાનું હોય તો કદી રવાનું નથી, અને રવાનું હોય તો કાઢું કદી જવાનું નથી. તમારા આજુબાજુ છે એને તો બે કહા હે મારા આમ થઈ જાય. હા એમાં પણ એ તો રદ ને જવાનું હોય એની મરજીની વાત છે. કરમ ભાવ હું અલગ લખેલું છે. તો તમારા તમે બી કરો એટલે તો દરેક ના હમથી ને હારા ભાવ રાખો, વર્તન સારું કરો, સ્વભાવ સારો રાખો. જે ગેરવાહો ગણના મહેમાન થો. આ ગોમના ગળી નથી થો. બધા પર મહેમાન નથી રાખો. ક્ષમતા રાખો, શાંતિ રાખો, કરુણા જેવા હો. ભાઈઓ આવો હંપ રાખો. જેવું હોય એવું પલ્લે પડી છે એ નિવેશ બીજું હોનાનું હોય તમારે શું કરવાનું? એમાં જીવન જીવતા હતો. બૈરું હોય ને આદમી હોય ને કદી બાઈમાં ઓછી સમજણ હોય, આદમીમાં ઓછી સમજણ હોય, તો જેવી સમજણ છે એ ખરી છે. એને ઉપર ફેરવાયું છે. જે લેખ લખ્યા એ આ પેલા પ્રાચી ત્રેલા છે આગળ તમે એમાં સાવધ રહી સુપ્ત હીખો, જાગૃતિ રાખો. રામજી બાપુ હતા એ આખા આટલા